ધોરણ 10-12 ગુજરાત બોર્ડની માર્કશીટમાં સુધારો કરવા માંગ થઈ છે। ગુજરાત બોર્ડની માર્કશીટ જૂની અને અસુરક્ષિત હોવાનો દાવો થયો છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સરકારની નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે। ગુજરાતમાં છેલ્લા 21 વર્ષથી જૂની પદ્ધતિથી જ માર્કશીટ આપવામાં આવે છે। માર્કશીટમાં માતાનું નામ અને સુરક્ષા ફીચર્સ ઉમેરવાની માંગ થઈ છે। ડિજીલોકરમાં માર્કશીટ અપલોડ થાય તેવી પણ વ્યવસ્થા કરાય તેવી માંગ થઈ છે। આધુનિક માર્કશીટ શા માટે જરૂરી છે? તો સૌથી પહેલાં તો ફેક માર્કશીટો અટકે, પહેલા નંબરે। બીજા નંબરે વિદ્યાર્થીઓ જે છે એને ફોરેન જવાનું હોય, પાસપોર્ટ માટે વેરિફિકેશન કરવાનું હોય કે સરકારી જોબમાં વેરિફિકેશન કરવાનું હોય। આજે પરિસ્થિતિ શું થાય છે, પોલીસની અંદર ધોરણ 12ની માર્કશીટ રજૂ કરી, જો એ વિદ્યાર્થી પોલીસમાં લાગ્યો કે કોઈ મહેસૂલમાં લાગ્યો તો એ જ જૂની પદ્ધતિથી કાં તો ઈમેલ કરવામાં આવે છે બોર્ડને, કાં તો પછી પત્ર ખરાઈનો લખવામાં આવે છે અને એ પત્ર લખીને પાછો જવાબ આવે, આવી જૂની પદ્ધતિઓ વાપરવામાં આવે છે। જ્યારે અન્ય સ્ટેટ બોર્ડની માર્કશીટો જે છે, ભારતના મોટા ભાગના રાજ્યોની માર્કશીટ, એની અંદર QR કોડ આવી ગયો છે। QR કોડને સ્કેન કરો એટલે સમગ્ર વિદ્યાર્થીની બધી જ માહિતી એની ઉપર ઉપલબ્ધ થઈ જાય।